ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં ગ્રામ્ય પંચાયતના વિકાસ કામોમાં થયેલા કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। એક મહિના અગાઉ ભૂખ હડતાલ પર બેઠેલા યુવા સામાજિક કાર્યકર વસીમ ચાવડા ફરીથી છેલ્લા 6 દિવસથી ભૂખ હડતાલ પર બેઠા છે। વસીમ ચાવડાનો આક્ષેપ છે કે એક મહિના અગાઉ વહીવટીતંત્ર દ્વારા છેલ્લા 15 વર્ષ દરમિયાન થયેલા વિકાસ કામોનો સંપૂર્ણ હિસાબ અને જરૂરી વિગતો આપવાની ખાતરી આપવામાં આવી હતી, જો કે આજ દિન સુધી સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરવામાં આવી નથી, જેના વિરોધમાં તેઓ ફરી ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છે। ચિંતાજનક બાબત એ છે કે હડતાલના 6 દિવસ પૂર્ણ થયા હોવા છતાં જવાબદાર અધિકારીઓ હજુ સુધી સ્થળ મુલાકાત લીધી નથી, જેને લઈને ગ્રામજનોમાં પણ ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે। જૂના ડીસા ગામના યુવા સામાજિક કાર્યકર વસીમ ચાવડાએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા 15 વર્ષ દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા વિકાસ કામોમાં મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો છે। આ મુદ્દે એક મહિના અગાઉ તેઓ ભૂખ હડતાલ ઉપર બેઠા હતા, ત્યારે વહીવટીતંત્ર દ્વારા તમામ વિકાસ કામોનો હિસાબ અને સંબંધિત દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ એક મહિનો પૂર્ણ થયો હોવા છતાં હજી સુધી સંપૂર્ણ હિસાબ આપવામાં આવ્યો નથી, એવો વસીમ ચાવડાનો દાવો છે। મારું નામ વસીમ ચાવડા છે। ગયા મહિને મેં જૂના ડીસા ગ્રામ પંચાયતના 15 વર્ષના હિસાબ કિતાબને લઈને એક અનશનની શરૂઆત કરી। સતત 7 દિવસ અમે અનશનની ભૂખ હડતાલની શરૂઆત રાખી। 7મા દિવસે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની મધ્યસ્થીથી બનાસકાંઠાના વહીવટીતંત્ર સાથે અમારી માંગ સ્વીકારાઈ હતી અને અમને આશ્વાસન અને વિશ્વાસ આપવામાં આવ્યો હતો કે એક મહિનાની અંદર સંપૂર્ણ હિસાબ કિતાબ જાહેર કરવામાં આવશે, પરંતુ અમારી કમનસીબી એવી છે કે એક મહિનો થઈ ગયા પછી જ્યારે હિસાબ કિતાબનો સમય આપવાનો સમય આવ્યો ત્યારે વહીવટીતંત્રએ હાથ અદ્ધર કરી દીધા। અમને પૂરતો હિસાબ કિતાબ આપવામાં આવ્યો નહીં। અમે વારંવાર તાલુકા વિકાસ અધિકારીશ્રીને રજૂઆતો કરતા રહ્યા, લેખિતમાં અમારી માંગ મૂકતા ગયા કે અમને આ મુદ્દા ઉપર અમને હિસાબ જોઈએ છે, તેમ છતાં આપવામાં ના આવ્યું। અંતે અમે 10 તારીખથી ફરીથી એક અનશનની શરૂઆત કરી, એ પણ ભૂખ હડતાલ। આજે આનો 4થો દિવસ છે। 8 દિવસ સુધી હજી સુધી કોઈ વહીવટીતંત્ર હલ્યું નથી અને આવનારા સમયમાં અમારું આંદોલન હજી પણ ઉગ્ર બનશે તેવી અમારી તૈયારી છે। જેના વિરોધમાં તેઓ છેલ્લા 6 દિવસથી ફરી ભૂખ હડતાલ ઉપર બેઠા છે। તેમણે ચેતવણી આપી છે કે છેલ્લા 15 વર્ષના વિકાસ કામોનો પારદર્શક અને સંપૂર્ણ હિસાબ જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન યથાવત રહેશે। બીજી તરફ હડતાલના 6 દિવસ વીતી ગયા હોવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા હજી સુધી કોઈ સ્થળ મુલાકાત લેવામાં આવી નથી કે આ મામલે કોઈ સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું નથી, જેના કારણે ગ્રામજનોમાં પણ અસંતોષ અને નિરાશાની લાગણી વધી રહી છે। હવે સૌની નજર એ તરફ છે કે વહીવટીતંત્ર વસીમ ચાવડાના આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરીને સમગ્ર મામલે પારદર્શક હિસાબ જાહેર કરશે કે પછી આ મુદ્દો વધુ ઉગ્ર બનશે। અમે અમારા વહીવટી તંત્રની ટીમ દ્વારા અમે રૂબરૂ ગ્રામ પંચાયતે જે આવક જાવકના જે છેલ્લા 15 વર્ષના હિસાબો એમના દ્વારા માગવામાં આવેલ હતા, તે હિસાબો અમે રૂબરૂ ત્યાં આગળ જઈ અને એમને સમજૂત કરી એમને સમજાયા કે ભાઈ આ રીતે વિકાસના કામોની આ રીતે ગ્રામ પંચાયતમાં વિવિધ યોજનાઓનો આવક અને જાવકના ખર્ચ સહિતની તેમને વિગતથી સમજૂત કરેલ હતા, પણ એમના દ્વારા એ સ્વીકાર કરવામાં આવેલ નથી। અમારા દ્વારા જે 15 વર્ષમાં જે આવક અને જાવકના જે ગ્રામ પંચાયતની આવક થયેલી છે, ખર્ચ થયેલા છે અને વિકાસના કામો થયેલા છે તેમની યાદી અને એની સાથે જે મિલકત રજિસ્ટર આવે છે એની પણ એમને યાદી અમે આપી હતી અને એમને સંપૂર્ણપણે સમજૂત કર્યા કે ભાઈ તમારે જે પણ રજૂઆત હોય કે જ્યાં કામો છેલ્લા 15 વર્ષમાં કોઈ વિકાસના કામો કે અન્ય કામોમાં તમને ક્યાંય ગેરરીતિ જણાતી હોય એ કામોની તમારે લેખિતમાં અમને યાદી આપો, આ હિસાબો આપને તમને રજૂ કરીએ છીએ। એ રજૂ હિસાબો તમે જોઈ લો, ચકાસી લો ને એમાં તમને ક્યાંક લાગતું હોય કે ભાઈ આ વિકાસના કામો ગેરરીતિ એની યાદી બનાવી અને અમને રજૂ કરો। લે મહેરબાન જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબને રજૂ કર્યા બાદ એમના દ્વારા જે તપાસ ટીમ બનાવવાની છે એ તપાસ ટીમમાં પોતે વસીમભાઈ અથવા એમના જે કમિટીના સભ્ય હોય એમની હાજરીમાં જ્યાં આગળ પણ ગેરરીતિ થયેલી હોય તે વિકાસના કામોની રૂબરૂ સ્થળ ચકાસણી કરી અને એમને સમજૂત કરવામાં આવ્યા હતા, તેમ છતાં પણ એમના દ્વારા હિસાબો લીધેલ નથી। છેલ્લા 6 દિવસથી ફરી તેઓ ધરણા પર બેઠા છે, આપના દ્વારા કોઈ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું કે આશ્વાસન અપાયું? અમારા દ્વારા તો અમારા જે કોઈ સ્થળ નિરીક્ષણ કે અમારા આપના વહીવટી અધિકારીશ્રીઓ દ્વારા જે પણ કાર્યવાહી કરવાની છે તે થશે। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।